દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તારીખ 26 જૂનથી તારીખ 28 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શાળા પ્રવેશોત્સવ અંગે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સર્વે જિલ્લાના અધિકારી અને કર્મચારીઓને માર્ગદર્શન અપાયું હતું। આ તકે જિલ્લા કલેક્ટર જીટી પંડ્યાના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના આયોજન અંગે બેઠક યોજાઈ હતી। દ્વારકા જિલ્લાની કુલ અંદાજિત 885 પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાશે, જેમાં ધોરણ 1 માં કુલ 7299, બાલવાટિકામાં 7023, આંગણવાડીમાં 3689 તેમજ ધોરણ 9 માં 3954 જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે। કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024 અંતર્ગત આજે માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા એક ઓનલાઈન મીટિંગનું આયોજન કરવામાં આવેલું છે। પહેલા ધોરણમાં અને બાલવાટિકામાં જે બાળકો અને બાલિકાઓ પ્રવેશ મેળવી રહ્યા છે તે માટે દ્વારકા જિલ્લામાં કુલ 37 રૂટ બનાવવામાં આવેલા છે। દરેક રૂટમાં 2 પ્રાથમિક શાળા અને 1 માધ્યમિક શાળાની મુલાકાત જે અધિકારી જે તે સ્કૂલમાં જશે તે ઇન્સ્પેક્શન કરશે અને જે સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા સૂચનાઓ આપવામાં આવેલી છે તે મુજબ એમનું ફોર્મ ભરી અને એનું મૂલ્યાંકન કરશે। આ ઉપરાંત આજે જે જિલ્લા કક્ષાની મિટિંગ લેવામાં આવેલી તેમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી તથા અન્ય પદાધિકારીઓ બી ઉપસ્થિત રહેલા છે। તે લોકો પણ આકસ્મિક રીતે અન્ય સ્કૂલોની મુલાકાત લેશે। દ્વારકા જિલ્લાની વાત કરીએ તો આશરે 7000 જેટલા વિદ્યાર્થીઓ પહેલા ધોરણમાં અને 7000 જેટલા વિદ્યાર્થીઓ બાલવાટિકામાં પ્રવેશ મેળવી રહ્યા છે। ખાસ દ્વારકા જિલ્લાની વાત કરીએ તો પહેલા ધોરણમાં જે બાળકીઓ પ્રવેશ મેળવી રહી છે તેની સંખ્યા જે બાળકો પ્રવેશ મેળવી રહ્યા છે તેની કરતાં વધારે છે। એટલે કે આપણે જોઈએ તો જે ડ્રોપ આઉટ રેશિયો કન્યામાં હતો તે હવે નાબૂદ થતો જાય એવું લાગી રહ્યું છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લામાં આવેલી વિવિધ કંપનીઓ જેવી કે ટાટા કેમિકલ્સ, નાયરા, RSPL, કેન ઇન્ડિયા વગેરેનો સહયોગ લઈ જે 7000 બાળકો પ્રવેશ મેળવી રહ્યા છે તે તમામ બાળકોને કીટ આપવામાં આવી રહી છે। જે કીટમાં સ્કૂલ બેગ, વોટર બોટલ, નોટબુક્સ, પેન્સિલ વગેરે તમામ બાળકોને 100% બાળકોને કીટ મળી જાય તે માટેનું આયોજન જિલ્લા તંત્ર દ્વારા વિવિધ કંપનીઓના CSR માધ્યમથી કરવામાં આવેલું છે। જે ટીમો શાળાની મુલાકાત લઈ રહી છે તેમને રાજ્ય સરકારની જે સ્કોલરશિપની સ્કીમ છે જેમાં ખાસ કરીને નમો સરસ્વતી સ્કીમ અને નમો લક્ષ્મી સ્કીમ, નમો લક્ષ્મી સ્કીમ જે છે એ બાળકીઓ માટેની છે, વિદ્યાર્થીનીઓ માટેની છે, જ્યારે નમો સરસ્વતી સ્કીમ છે જે બાળકો અને બાલિકાઓ બંને માટેની સ્કીમ છે। તેની તમામ સમજૂતી જે તે શાળામાં આપવામાં આવશે કે જેથી આ સ્કોલરશિપની યોજનાથી કોઈ વંચિત ના રહી જાય। BSNTV ન્યૂઝ સાથે જયસુખ મોદી, જામખંભાળિયા।